નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં હાલ વર્તમાન સમયમાં ખેતીના કામો માટે ડીઝલની ભારે તંગી વર્તાઈ રહી છે, જેના લીધે જગતનો તાત ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ભાવનગર જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો સહિત જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ અલંગ હાઈવે પર પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે ખેડૂતોને ચાર દિવસ સુધી પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને ઉભા રહેવાની ફરજ પડી છે. એટલું જ નહીં, લાઇનમાં ઉભા રહેવા છતાં તેમને પૂરતો જથ્થો ન મળતો હોવાની ખેડૂતોએ વેદના વ્યક્ત કરી હતી. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 4 દિવસથી ડીઝલ માટે લાઇનમાં આવીને ઉભા રહીએ છીએ. પંપ પરથી એવું કહેવામાં આવે છે કે ડીઝલ આવી રહ્યું છે, લાઇનમાં ઉભા રહો, પરંતુ માંડ 5 થી 10 જણાને ડીઝલ મળે ત્યાં જ સ્ટોક પૂરો થઈ જાય છે અને પંપ બંધ થઈ જાય છે. અમારે મોડી રાત સુધી વારાની રાહ જોઈને બેસી રહેવું પડે છે અને અંતે ખાલી હાથે ઘરે પાછા નીકળી જવું પડે છે. મારું નામ ઓમદેવસિંહ નટુભા ગોયલ, ગામ ભાકલ, ઘોઘા તાલુકો. 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂતોમાં અમે હારે ઉભા. 4 દી આવી કેમ કે ડીઝલ છે, લાઈનમાં રહેવી 5 જણા 10 જણા ડીઝલ મળે તો બંધ થઈ પૂરો છે, પાછા ઘરે વ્યા ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી. અત્યારે ડીઝલ બનતો નથી, બહાર એમ કહે છે ડીઝલ મળે છે પણ ડીઝલ નો સ્ટોક જ નથી આવતો. આ રાતના વારામાં બેઠા છે છતાં ડીઝલ મળતું નથી. લાલાભાઈ ભરવાડ. પેટ્રોલ ડીઝલની કેટલી અછત છે? પેટ્રોલ ડીઝલની અછત છે, પણ એકંદરે વલભીપુર શહેરની અંદર 4 પંપ છે. રિલાયન્સ, એક ઇન્ડિયન, HP અને બીજો એક છે, બરાબર છે. હા, એટલે ડીઝલ પેટ્રોલ અછત છે, મળી રહે છે. અને આ લાઈનો લાગે છે, પણ હવે ડીઝલ પેટ્રોલનો જે પ્રશ્ન છે એ લોકલ પ્રશ્ન નથી, બરાબર. ઇન્ટરનેશનલ જે પ્રમાણે આપ સૌ આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધનું જે પ્રકારે ચાલુ થયું છે, એટલે સરકાર પણ શું કરે અને માણસો વધારે ગળદિયા ભીડ માણસો સ્ટોક કરે છે, બરોબર. ખેડૂતો સાચા છે, ખેડૂતોને અત્યારે સિઝન છે, વાવણી કરવાની હોય, શાહ કરવાના હોય, આ તે, એટલે એને પૂરતા પ્રમાણે બળદગાડીને એવું કાંઈ રહ્યું નથી. એટલે ટોટલ ખેતી આધુનિક જ થઈ ગઈ છે. એટલે ટ્રેક્ટરમાં એક ખેતરમાં 4 વાર 5 વાર ટ્રેક્ટર ચાલે એટલે ડીઝલ જોઈએ છે. પણ સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે અને કલાક 2 કલાક લાઈનમાં રહેવા છતાં ડીઝલ મળી રહે છે. કેટલું ડીઝલ આપે છે? એટલે અત્યારે દરેક પંપની ઉપરથી ગાઈડલાઈન હોય કે શું ખબર, પણ ટિપ્પણી લઈને આવે તો 2200 નું ભરી આપે છે, ટ્રેક્ટરમાં 3000 નું ભરી આપે. કેટલા વાગ્યાથી ઉભા છો? હમણાં જ આયા, 2 કલાકની ભીડ છે. આ બધી 2 કલાક પહેલા ડીઝલ પેટ્રોલનો જથ્થો આવ્યો એટલે આ બધી જેમ જેમ લોકોને ખબર પડે. પેટ્રોલ પંપ વાળા કેટલું ડીઝલ આપે છે? ટિપ્પણી લઈને આવે, 25 લીટર 26 લીટરની હોય તો 25 લીટર 26 લીટર ડીઝલ આપે છે. આજે તમે ડીઝલ લીધો હોય પછી કેટલા દિવસ પછી આ પેટ્રોલ પંપ વાળા આપે છે? એ તો જરૂરિયાત મુજબ તો આપે જ છે. તમે અહીંથી લઈને પાછળ લાઈનમાં ઉભા રહી જાવ, સ્ટોક ડીલરો પાસે સ્ટોક હોય ત્યાં સુધી ડીઝલ પેટ્રોલની કોઈ ના નથી પડતું કોઈ પંપ વાળા. હું અક્ષર વ્યાસ, જિલ્લા પુરવઠા અધિકારી ભાવનગર. આપ સૌ જનતાને જણાવવા માંગુ છું કે હાલમાં ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ ડીઝલની કોઈ પણ પ્રકારની અછત અમારા ધ્યાને આવેલી નથી. અમે રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઝના સેલ્સ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગ કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અથવા ડીઝલનો પુરવઠો નિયમિતપણે જળવાઈ રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. હાલમાં દરેક ખેડૂતોને નમ્ર વિનંતી કરવાની કે આપ પહેલો આગ્રહ એવો રાખો કે આપના ટ્રેક્ટરમાં ડીઝલ ભરાય, ત્યાર પછી આપ બેરલમાં ડીઝલ ભરવાનો આગ્રહ રાખો, એવી આપ સૌને નમ્ર વિનંતી છે. દરેક ખેડૂતને એનો 7-12 અને 8 બતાવ્યાથી 200 લીટર ડીઝલ આપવાની અત્યારે સરકારની જોગવાઈ છે અને તે પ્રમાણે દરેક પેટ્રોલ પંપને અત્રેથી સૂચના આપવામાં આવેલી છે. ખેડૂત મિત્રોને જણાવવાનું કે ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, એટલે કોઈ પણ પ્રકારે કોઈ ઉચ્ચાટમાં આવીને સંગ્રહખોરી કરવાનો કોઈ પણ ખેડૂત પ્રયત્ન ન કરે. આપના ધ્યાને પણ કોઈ પણ જગ્યાએ કોઈ મોટા જથ્થામાં સંગ્રહ કર્યો એવું ધ્યાને આવે તો વહીવટી તંત્રનું ધ્યાન દોરવા આપ સૌને નમ્ર અપીલ કરું છું અને ખેડૂતોને ખાસ જણાવું છું કે ડીઝલ અને પેટ્રોલ પૂરતા જથ્થામાં દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ પ્રકારનો ઉચ્ચાટ કરીને કોઈ પણ પ્રકારના અફવાઓમાં દોરાયા વગર આપ સૌ શાંતિ જાળવી રાખો અને તમામ માટે અમે વહીવટી તંત્ર કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મળી રહે તે માટે પ્રયત્નશીલ છીએ. આપને કોઈ પણ પેટ્રોલ પંપ વાળા પેટ્રોલ અથવા ડીઝલ આપવાની ના પડે
એવા સમયે આપના તાલુકાના મામલતદારશ્રીનો સંપર્ક કર્યાથી આપની ફરિયાદનું નિરાકરણ કરવામાં આવશે. થેન્ક યુ. સમાચારમાં આગળ વાત કરીએ તો કાળઝાળ ગરમી